અને વાત હવે પાટણમાં અસલી પોલીસે ઝડપેલી નકલી પોલીસ ટોળકી વિશે કરીએ। આપને કહી દઈએ કે પાટણમાં નકલી પોલીસ બની ધાકધમકીથી પૈસા પડાવતી ટોળકીને અસલી પોલીસે પકડી પાડી છે। ઝડપાયેલી નકલી પોલીસની ટોળકીના શખ્સે પોતાના જ મિત્રો અને જમીનની લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વસંત પટેલને નિશાન બનાવ્યા હતા। જમીન જોવાનું કહેતા વેપારી પોતાના મોપેડ પર મિત્ર સાથે નીકળ્યા હતા। થોડે દૂર ગયા બાદ આરોપીઓએ બાઇકમાં પેટ્રોલ ન હોવાનું કહીને વેપારીનું મોપેડ માંગ્યું હતું। પેટ્રોલ લઈ વળતા સમયે મોપેડની અંદર અફીણ જેવો પદાર્થ મૂકી દેવાયો હતો અને બાદમાં નકલી પોલીસ બની ઉભેલી ટોળકીએ વેપારીને અટકાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને રૂપિયા 20 લાખ માંગ્યા હતા। આ સાથે ફરિયાદીને માર મરાયો હતો। જબરજસ્ત કરીને મારા 20 લાખની એમને માગણી કરેલી। જો કે તમે પૈસા નહીં આલો તો અમે ગાંધીનગર લઈ જઈ તમારા આખો કેસ બનાવીને પેલું કરી દઈશું। એટલે સાહેબ હું એ ટાઈમે બહુ ગભરાઈ ગયેલો માણસ હતો। પાટણ આવીને એમના 3.5 લાખ રૂપિયા 3,25,000 રૂપિયા આપ્યા હતા। એટલે મારા જોડે ફૂલ ચીટિંગ થઈ ગયું। નકલી પોલીસ બનેલી ટોળકીએ 20 લાખ રૂપિયા માંગ્યા બાદમાં અંતે વેપારીને ફસાવી 3.25 લાખ રૂપિયા પડાવ્યા હતા। આરોપીના ચુંગાલમાંથી છૂટ્યા બાદ વેપારીએ ઠગાઈ વિશે પોલીસને જાણ કરી। પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા વેપારીને ફસાવ્યો હોવાની વિગતો સામે આવી, જેના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરી ટોળકીના 4 શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે કે અન્ય 2 શખ્સોને પકડી પાડવા શોધખોળ શરૂ કરાઈ છે। કુલ 4 ઈસમો તથા આ જ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે, તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ। પાટણ પોલીસે ઝડપેલી નકલી પોલીસની ટોળકીમાં એક શખ્સનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો પોલીસે ટોળકીની સાથે તેમના વાહનો અને રોકડ કબજે કરી છે। અન્ય કોઈ સાથે આ પ્રકારની ઠગાઈ આચરી છે કે નહીં તે વિશે પણ તપાસ થઈ રહી છે।